હવે આજે આપણે જોવાના છીએ રિએક્શન્સ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ આલ્ફા હાઇડ્રોજન. રિએક્શન્સ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજનની પ્રેઝન્સ થી જે કોઈ રિએક્શન્સ થાય છે એની વાત કરવાના છીએ. આલ્ફા હાઇડ્રોજન. હવે આલ્ફા હાઇડ્રોજન નું ચક્કર શું છે એ સમજો. કોઈ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, બરાબર છે. કોઈ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, અહીંયા આગળ સી ડબલ બોન્ડ ઓ છે. અહીંયા આગળ બાજુના જે કઈ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન અહીંયા આગળ જે હું લખું છું આને કહેવાય આલ્ફા એચ. સીઓ ની બાજુના જે હાઇડ્રોજન્સ છે એ હાઇડ્રોજન્સ ને છે એ શું કહેવાય? આલ્ફા એચ. એની પછીના જે કોઈ બીજા હાઇડ્રોજન છે આને કહેવાય બીટા, આને કહેવાય ગામા. આ આલ્ફા એચ જે છે ને આ વાળા, આ આલ્ફા એચ એસિડિક બાય નેચર હોય. અને એની સિવાયના આ બધા બાકીના જે કોઈ પણ છે આ બધા નોન એસિડિક છે. આલ્ફા હાઇડ્રોજન્સ આર એસિડિક ઇન નેચર. આ જે હાઇડ્રોજન તમને દેખાય છે સી ડબલ બોન્ડોની એક્ઝેક્ટ બાજુવાળા બે રેડ કલરના, એ હાઇડ્રોજન નેચર વાઇઝ એસિડિક હશે. અને એની સિવાયના બીટા, ગામા, ડેલ્ટા વાળા બધા છે એ નેચર વાઇઝ એસિડિક એટલા બધા ન હોય. રીઝન શું છે આ એસિડિક હોવાનું? રીઝન એનું એ છે કે આમાંથી જે બનવા વાળો કોન્જુગેટ બેઝ છે એ બહુ સ્ટેબલ હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ હું એક હાઇડ્રોજન રાખું છું, અહીંયા સી ડબલ બોન્ડ ઓ છે. ચલો આમાં હું બેઝ એડ કરું છું. બેઝ છે એ કોની ઉપર અટેક કરશે? પ્રોટોન ઉપર. પ્રોટોન એના ઇલેક્ટ્રોન કોને આપશે? કાર્બનને. કાર્બન ની પ્રોટોન એના ઇલેક્ટ્રોન આપી દે છે એટલે અહીંયા બનવો જોઈએ કાર્બેનાઇન, સી ડબલ બોન્ડ ઓ. હવે આ કાર્બેનાઇન શું કરશે બોલો? રેઝોનન્સ. સી ડબલ બોન્ડ ઓ ની સાથે છે એ રેઝોનન્સ કરશે. અને રેઝોનન્સ થી આપણને અહીંયા આગળ બે સ્ટ્રક્ચર બનશે, બરાબર. સી ડબલ બોન્ડ સી, અહીંયા આગળ થી આવી ગયો ઓ માઇનસ, અને આવું બની ગયું. તમે જો એનો કોન્જુગેટ છે એ બહુ સ્ટેબલ બને છે. કાર્બન ઉપરનો નેગેટિવ ચાર્જ ક્યાં જશે? ઓક્સિજન ઉપર. કાર્બન ઉપરનો નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર જશે, એવું આ બને છે, બરાબર. અને એટલા માટે આ હાઇડ્રોજન છે એ નેચર વાઇઝ કેવો હશે? એસિડિક. બીજા કોઈ હાઇડ્રોજન તમે અહીંથી રિમૂવ કરો અને કાર્બેનાઇન બનાવો, નો રેઝોનન્સ એટ ઓલ. અને એટલા માટે થઈને એસિડિક નથી. તો પેલો પોઈન્ટ તો એ થયો કે આલ્ફા હાઇડ્રોજન્સ આર ઓલવેઝ એસિડિક બાય નેચર. અને એની એસિડિટી કેટલી છે? તો કે સાહેબ એવું જોવા મળ્યું છે કે આની જે કઈ પીકે વેલ્યુ છે એ પીકે વેલ્યુ 19 to 20 ની ઇન બિટવીન હોય. અને અહીંયા આગળ પીકે વેલ્યુ જોવા જાવ તો 50 જેટલી હોય. ક્યાં 50 ને ક્યાં 19-20 જેવી વેલ્યુ, બરાબર છે. એટલે એનો મિનિંગ એવો થયો કે આ હાઇડ્રોજન છે એ બે બહુ એસિડિક છે. બીટા, ગામા, ડેલ્ટા આ બધા એસિડિક ના હોય. આલ્ફા એક જ એસિડિક છે એ હોય, કારણ કે એનો કોન્જુગેટ સ્ટેબલ બને છે એટલા માટે થઈને. તો હવે આવા હાઇડ્રોજન છે એસિડિક છે, તો આપણને એક ક્લિક થાય કે આની અંદર રિએક્શન જે થવાની છે એ પણ પેલા જે આપણે શીખ્યા હતા ને એડિશન રિએક્શન, તમને થોડુંક યાદ અપાવું છું. ચલો યાદ અપાવીએ આપણે અહીંયા આગળ. આપણે ચલો આવું આપ્યું છે સી ડબલ બોન્ડો, હું આમાં એડ કરું છું HCl. તમને યાદ આવવું જોઈએ. એસિડિક હાઇડ્રોજન ને તો ક્યાં? ઓક્સિજન એટમ ઉપર. એટલે અહીંયા શું બને? OH. અને આ CN છે સાયનાઇડ, નાઇટ્રાઇલ, એને ક્યાં લઈ જવાનો? કાર્બન ઉપર. કોઈ પણ તમને અહીંયા આગળ ઇન શોર્ટ આવી રીતે આપેલું છે, જો માની લો કે અહીંયા H બોન્ડ NU ધેટ ઇઝ ન્યુક્લિયોફાઇલ. હાઇડ્રોજન ને તો તમે ટ્રાન્સફર કરી દો ઓક્સિજન ઉપર, અને અહીંયા આગળ શું લખી દો? ન્યુક્લિયોફાઇલ. ઇન ધ સેમ મેનર, આવી જ રીતે એક્ઝેક્ટલી, માનો કે હું એસિટાલ્ડિહાઇડ લઉં છું. એસિટાલ્ડિહાઇડ એટલે શું થાય? CH3CHO. આનો એક એસિડિક H અલગ લખું છું, આનો એક એસિડિક આલ્ફા હાઇડ્રોજન અલગ લખું છું. જો આલ્ફા પોઝિશન છે, CHO ની બાજુનો પોઝિશન એને કહેવાય શું? આલ્ફા પોઝિશન. અને આ આલ્ફા પોઝિશન ઉપરનો જે આ હાઇડ્રોજન છે, ધીસ હાઇડ્રોજન શોઝ એસિડિક પ્રોપર્ટી. શું લખશો આની અંદર તમે કયો? આ હાઇડ્રોજન ને તો ઓક્સિજન ની સાથે લખવાનો, એસિડિક H ને તો ઓક્સિજન સાથે, એટલે અહીંયા શું આવશે? OH. અને આ રિમેઇનિંગ જે છે CH2CHO એને કાર્બન સાથે જોડી દો, અહીંયા આગળ આવશે CH2
CHO એટલે તો આવું બનશે ને. જે કમ્પાઉન્ડ બને છે CHO ની બાજુમાં આલ્ફા કહેવાય, અહીંયા કહેવાય બીટા. બીટા ઉપર શું આવે છે? OH. આને લખાય બીટા હાઇડ્રોક્સી. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. આમાં આલ્કોહોલ પણ છે અને આલ્ડીહાઇડ પણ છે. આલ્ડીહાઇડ માટે ALD અને આલ્કોહોલ નો ઓલ, આ બે ભેગા કરો તો આને બોલાય આલ્ડોલ. આને શું બોલશું? આલ્ડોલ. તો ધીસ ઇઝ નોન એઝ આલ્ડોલ પ્રોડક્ટ. જેમ તમે મિકેનિઝમ જોઈ છે એ જ મિકેનિઝમ અહીંયા આગળ એપ્લાય કરવાની છે, બીજું આમાં નવું નથી. પણ આમાં ફેર ઈ છે કે એક કાર્બોનાઇલ કમ્પાઉન્ડ બીજા કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ની અંદર એડ થાય છે. રિએક્શન બિટવીન ટુ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ્સ, અને એટલીસ્ટ વન કાર્બોનાઇલ મસ્ટ હેવ એન એસિડિક હાઇડ્રોજન. એક કાર્બોનિલ એવો હોવો જોઈએ જેમાં એસિડિક આલ્ફા હાઇડ્રોજન હોય એ બીજા કાર્બોનિલ ની અંદર એડ થઈ શકે. બરાબર, આ આનો રૂલ છે. આને આપણે કહેશું આલ્ડોલ રિએક્શન. એટલે હવે આપણે નેક્સ્ટ અત્યારે અહીંયા આગળ લર્ન કરવાના છીએ આલ્ડોલ કન્ડેન્સેશન. બરાબર છે, આ રિએક્શન લર્ન કરાવું છું પણ એનું બેઝિક આવું કંઈક છે. આ મેં અહીંયા આગળ તમને કીધું આવું એનું બેઝિક છે અત્યારે. એટલે ટોપિક આપણો થશે aldol condensation or aldol reaction. aldol condensation ની અંદર છે ને બે ટાઈપ છે, એક સેલ્ફ aldol અને બીજું છે ક્રોસ્ડ aldol. સેલ્ફ aldol or સિમ્પલ aldol. બીજું છે અહીંયા આગળ બોલાય ક્રોસ. આપણી એનસીઆરટી માં ક્રોસ લખે છે, હું ક્રોસ લખું છું. રિયલ વર્ડ તો આ જ આવે, ક્રોસ્ડ aldol. સેલ્ફ aldol ક્યારે કહેવાય, ક્રોસ aldol ક્યારે કહેવાય, બધો જ પોઈન્ટ તમને પછી એક સમજમાં આવી જશે. આ ક્યારે થાય તો કે when we have similar two molecules of similar aldehyde. બરાબર છે, two similar aldehyde, two similar ketone. crossed aldol ની possibility, two different aldehyde, two different aldehyde, two different ketone અને one aldehyde plus one ketone. aldol condensation માં આપણે મેઇન બે પાર્ટ પાડશું, એક તો સેલ્ફ aldol અને બીજું ક્રોસ aldol. સિમિલર મોલેક્યુલ્સ ઓફ aldehyde વચ્ચે રિએક્શન થાય કે સિમિલર મોલેક્યુલ્સ ઓફ કીટોન વચ્ચે રિએક્શન થાય એને કહેશું સેલ્ફ. ડિફરન્ટ aldehyde હોય, ડિફરન્ટ કીટોન હોય કે એક aldehyde એક કીટોન, તો એને છે એ બોલાય ક્રોસ્ડ aldol. ચલો આ રિએક્શન ને હવે આપણે ડિટેલમાં સમજીએ. આ તમને હું પછી લખાવું છું, જ્યારે મને એમ લાગશે કે હવે ટાઈમ આવી ગયો છે ત્યારે લખાવું છું. પહેલા તમે લોકો રિએક્શનમાં ધ્યાન આપશો. JEE નીટ વાળા ખાસ આ ટોપિક માંથી ક્વેશ્ચન્સ બહુ આવે છે. બરાબર, એટલે આપણે એની પ્રિપરેશન પૂરેપૂરી કરવાની આ પોઈન્ટની. આટલા રિએક્શન્સમાં આપણે થોડીક ભલે ધીમે ચલાવીએ પણ પ્રિપેર તમે પ્રોપર કરજો. CH3CHO આના 2 મોલ્સ છે. આની અંદર આપણે ડાયલ્યુટ NaOH એડ કરીએ છીએ અને હીટિંગ, તો પ્રોડક્ટ શું બને? હવે આને સમજવા માટે સૌથી પહેલા તો બે આપણે અલગ અલગ લખી દઈએ છીએ. CH3CHO, CH3CHO આની અંદર OH માઇનસ. રિએક્શન ને સમજો. OH માઇનસ છે એ તમે એડ કરો છો, તમારી પાસે બે આલ્ડીહાઇડ છે. કોઈ પણ એક આલ્ડીહાઇડ છે ને એના એસિડિક આલ્ફા H ને કન્સિડર કરો. જો આને માની લો એસિડિક આલ્ફા H વાળો, બેયમાં છે પણ ગમે એકને માનો. તમારે વેસલ લેવાનું. ચલો 100 ઓફ મોલેક્યુલ્સ તમે આના લીધા, એમાં તમે 10 મોલ એડ કરી દો OH માઇનસ. OH માઇનસ શું કરશે? એસિડિક આલ્ફા હાઇડ્રોજન ને લઈ જશે. તો હું એને અલગ લખી દઉં છું,
CH2CHO, આમાં શું આવશે? OH માઇનસ, એના ઇલેક્ટ્રોન આલ્ફા ને આપતો જશે. ચલો અહીં આગળથી રિમૂવ થયું H2O, શું બની ગયું? CH2 માઇનસ CHO. આમાં રેઝોનન્સ થાય જ છે, સ્ટેબલ જ છે, આપણે લખતા નથી ખાલી. તો પહેલું સ્ટેપ તો એ થયું કે આનો એસિડિક આલ્ફા હાઇડ્રોજન નીકળી ગયો, આપણને મળ્યો કાર્બેનાઇન. and this કાર્બેનાઇન is your ન્યુક્લિયોફાઇલ. આ કાર્બેનાઇન તમારો શું છે? ન્યુક્લિયોફાઇલ. તમે 10 મોલ OH માઇનસ નાખ્યા, ટોટલ 100 હતા. ટોટલ there were 100 molecules of aldehyde. એમાંથી 10 શું બની ગયા? ન્યુક્લિયોફાઇલ. આ 100 હતા એમાંથી 19 બચાર્યા, 90 બચાર્યા, અને 100 માંથી છે એ માની લો 10 હતા એ શું બની ગયા? ન્યુક્લિયોફાઇલ. રિએક્શનમાં થયું એવું, પોતે ને પોતે ન્યુક્લિયોફાઇલ ને પોતે ઇલેક્ટ્રોફાઇલ. જો આ એક આલ્ડીહાઇડ ને આવી રીતે લખું છું, ન્યુક્લિયોફાઇલ વાળાને આમ લખું છું, CH2 માઇનસ CHO. પોતે ને પોતે ઇલેક્ટ્રોફાઇલ, પોતે ને પોતે ન્યુક્લિયોફાઇલ. સમજ્યા તમે કેસ? બેઝ એડ કરવાથી અમુક મોલેક્યુલ છે એ કન્વર્ટ થઈ ગયા, વેમ્પાયર જેવા બની ગયા, બરાબર, આ બદલાઈ ગયા, ઝોમ્બી બની ગયા. 10 મોલ OH નાખ્યા, એમાંથી અમુક જે છે એનું કન્વર્ઝન થઈ ગયું ન્યુક્લિયોફાઇલમાં. હવે આ ઝોમ્બી બની ગયો એટલે ઈ શું કરશે? આની ઉપર અટેક કરવા માટે આવશે. પોતે ને પોતે ન્યુક્લિયોફાઇલ ને પોતે છે ઇલેક્ટ્રોફાઇલ. તો અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ છે એ અહીંયા આગળ અટેક કરી દે છે. આપણે અત્યાર સુધી આવું જ લખતા હતા, કાર્બન ઉપર છે એ C ડબલ બોન્ડ ઉપર અટેક થાય, અને આ જ છે એ તમારું RDS હશે, બરાબર. ધીસ ઇઝ ધ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. ચલો આની ઉપર અટેક થાય તો શું બને? CH3, અહીંયા કાર્બન ઉપર આવશે O માઇનસ, બરાબર છે. CH3CH, અને આની સાથે શું જોડાઈ ગયું? CH2CHO. ડાયમરાઇઝેશન થયું, જોયું તમે? બરાબર છે, એક ટાઈપનું કન્ડેન્સેશન થયું, ડાયમર બની ગયો આની અંદરથી. આવી રીતે બે એકબીજાની સાથે જોઈન્ટ થયા. ઉપરના કેસમાં અહીંયા આગળ વોટર રિલીઝ થયું છે. વોટર રિલીઝ થયું છે એટલે H અને OH. હાઇડ્રોજન તો છે આને પાછો મળી જશે. હાઇડ્રોજન જે હોય એને પાછો મળી જાય એટલે શું બનશે? CH3COH. અહીંયા આગળ H છે, અને અહીંયા આગળ લખી દઉં છું CH2CHO. આને તમે નેમિંગ કરો તો ભાઈ, અહીંયા આલ્ફા અને અહીંયા આગળ બીટા. શું નામ થયું? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. આને શું બોલાય? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. અને આમાં આલ્કોહોલ છે ને આલ્ડીહાઇડ છે, એટલે આને છે ઇન શોર્ટ બોલાય આલ્ડોલ. આને કહેવાય આલ્ડોલ પ્રોડક્ટ. આવું બને છે, જે હમણાં મેં તમને લખતા શીખવાડ્યું એ, બરાબર. આને કહેવાય આલ્ડોલ. હવે તમે જોશો ને તો અહીંયા આગળ મિક્સચરમાં તમે હીટિંગ પણ કરેલું છે. હીટિંગ કરો તો બેઝની પ્રેઝન્સમાં હીટિંગ થાય છે. થર્ડ સ્ટેપમાં શું થશે? હવે આને જ હું લઉં છું અહીંયા આગળ, CH3CHOH. આની પાસે તો હજી એસિડિક આલ્ફા હાઇડ્રોજન છે જ. તમે આની અંદર બેઝ પણ રાખેલો છે. બેઝ છે એ શું કરશે? હાઇડ્રોજનને લઈ જાય. હાઇડ્રોજનને લઈ જાય એટલે ત્યાં બને કાર્બેનાયન. CH3, અહીંયા કાર્બેનાઇન છે, CH. આલ્ડીહાઇડ છે, CHO. અને તમને એ પણ ખબર છે આની સાથે રેઝોનન્સ કરશે. આને અહીંયા આગળ મૂકી દઉં છું ને આને અહીંયા આગળ લઈ લઉં છું. ચલો આના રેઝોનન્સ થી શું બન્યું? આપણે તો આ મિકેનિઝમ છે એ કોઈ યાદ નહીં રાખીએ, પણ અત્યારે તમને એકવાર હું સમજાવવા માટે લખી દઉં છું, પછી જરૂર નથી. હવે શું થશે? આ ઇલેક્ટ્રોન પાછા મોકલશે, પણ એ પાછા મોકલે તો પાઈ બોન્ડ શિફ્ટ થાય, OH બહાર નીકળી જાય. OH અહીંયા આગળથી છે એ ડાયરેક્ટ બહાર નીકળી જશે, અને OH અહીંયા આગળથી બહાર નીકળી જાય એટલે આપણને પ્રોડક્ટ મળશે CH3CH ડબલ બોન્ડ CH, અને અહીંયા આગળ આવશે CHO. આલ્ફા અને બીટા વચ્ચે ઓલવેઝ ડબલ બોન્ડ આવે. આને કહેવાય ઇવન CB એલિમિનેશન છે. આલ્ફા અને બીટા વચ્ચે ઓલવેઝ ડબલ બોન્ડ આવશે, બરાબર છે. તો અલ્ટિમેટલી આ તમારી કન્ડેન્સેશન પ્રોડક્ટ થઈ. આ તમારી જે કઈ પ્રોડક્ટ થઈ કન્ડેન્સેશન પ્રોડક્ટ કહેવાય. હું ઉપર બધી પેલા પ્રોડક્ટ લખી દઉં છું. અહીંયા આગળ આ જે ક્વેશ્ચન છે આપણો, એમાં આ બધી પ્રોડક્ટને મેન્શન કરી દઉં છું.
ચલો બે મોલેક્યુલ્સ હતા તો પેલા શું બન્યું? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, CH3 CHOH CH2 CHO. આ આલ્ફા કહેવાય ને આ બીટા કહેવાય. હવે શું કરશો? આલ્ફા ને બીટા વચ્ચે હીટિંગ થવાથી તો અહીંયા આગળ H2O રિલીઝ થશે બેઝની પ્રેઝન્સમાં, ડબલ બોન્ડ બનાવી દો. CH3 CH ડબલ બોન્ડ CH CHO. જો તમે રિએક્શન અહીં સુધી કરો ને તો આને કહેવાય આલ્ડોલ રિએક્શન. પણ તમે આને છેક અહીં સુધી પહોંચાડી દો, જનરલી આ રિએક્શન અહીંયા પહોંચી જ જતી હોય છે, તો આને બોલાય કન્ડેન્સેશન. કન્ડેન્સેશન ની કાલ મેં વાત કરી હતી તમને. કન્ડેન્સેશન ધેટ મીન્સ રિએક્શન between two molecules gives product by removal of small molecule like water, alcohol, ammonia, HCl, CO2. બે મોલેક્યુલ વચ્ચે રિએક્શન થાય, એલિમિનેશન પણ થાય. ધેટ ઇઝ એડિશન along with elimination, બે એક હારે થાય તો એને શું કહેવાય? કન્ડેન્સેશન. તો એક ટાઈપની કન્ડેન્સેશન પ્રોસેસ છે ને. કન્ડેન્સેશન થઈ અને આપણને અહીંયા આગળ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ મળે. પ્રોડક્ટ લખવા માટેનો આની અંદર બેસ્ટ વે ઈ છે ડાયરેક્ટ કે તમે લોકો છે ને આવી રીતે વિચારવામાં. જો પ્રોડક્ટ લખવા માટે તમે શું કરશો? એક કાર્બોનિલ નો તો કાર્બોનિલ ઓક્સિજન અલગ રાખો, કાર્બોનિલ ઓક્સિજન એકનો અલગ રાખવાનો. જેનો ઓક્સિજન અલગ રાખશો એ તમારો શું બની જશે? ઇલેક્ટ્રોફાઇલ. અને એક એવો અલગ રાખો કે જેની અંદર આલ્ફા એચ અલગથી રહે, એકનો આલ્ફા એચ અલગથી રાખો, આને કહેવાય ન્યુક્લિયોફાઇલ. આ બે વચ્ચે હવે રિએક્શન કરવાની ડાયલ્યુટ બેઝની પ્રેઝન્સમાં. તો શું થશે? તમારે એવું કરવાનું છે, હાઇડ્રોજનને તો ઓક્સિજન ઉપર ટ્રાન્સફર કરાવો અને કાર્બનને કાર્બન ઉપર ટ્રાન્સફર કરાવો. હાઇડ્રોજન ને ઓક્સિજન, કાર્બન ટુ કાર્બન બોન્ડ. ચલો પ્રોડક્ટ શું બનશે? CH3 CHOH CH2 CHO. સેકન્ડ લખું છું. ચલો એસીટોન ની એસીટોન સાથે તમને આવી રીતે આપ્યું છે 2 મોલ્સ ઓફ, કેવી રીતે લખશો? એક એસીટોન નો તો ઓક્સિજન અલગ રાખો, બીજા એસીટોન નો આલ્ફા એચ અલગ રાખી દો, CH2 CO CH3. શું કરવાનું હવે બોલો? હાઇડ્રોજન ને ઓક્સિજન હારે અને કાર્બન થી કાર્બન હારે. આ કાર્બન આની ઉપર અટેક કરે, અહીંયા O માઇનસ બનશે ને O માઇનસ આના H ને લઈ જશે. શું પ્રોડક્ટ લખશું અહીંયા આગળ? CH3 CHOH CH3 CH2 CO CH3. અને છે એ જો CO ની બાજુમાં આલ્ફા ને બીટા ઉપર OH. બીટા હાઇડ્રોક્સી કીટોન, બીટા હાઇડ્રોક્સી કીટોન. આને છે એ બોલાય કીટોલ. આને શું બોલાય? કીટોલ. કીટોલ કયો તો સાચું જ છે, કઈ ખોટું નથી. પણ આલ્ડોલ વર્ડ એટલો બધો ફેમસ થઈ ગયેલો છે ને કે કીટોલ ને આપણે બોલીએ છીએ આલ્ડોલ જ. ભલે આ કીટોન હોય, આપણે આને બોલીએ છીએ શું? આલ્ડોલ. આલ્ડોલ એક કોમન વર્ડ બની ગયો, કોમન ક્લાસ ઓફ ફેમિલી બની ગયો. અને એટલા માટે થઈને આપણે આ ભલે છે કીટોલ પણ આને પણ આપણે શું કહેશું? ઇટ ઇઝ નોન એઝ આલ્ડોલ પ્રોડક્ટ. કીટોલ જ છે આ, એમાં ખોટું નથી. એ સાચું જ પડે, તમે લખો તો ખોટું નહીં પડે. પણ જનરલાઇઝ વર્ડ કયો થઈ ગયેલો છે? આલ્ડોલ. એટલે આપણે આવી રિએક્શન ને બધાને આલ્ડોલ જ કહીએ છીએ. બરાબર છે? આવી રીતે તમારે છે એ લખવું જોઈએ. ચલો હજી બે ત્રણ કરાવું છું, પછી તમને લખવા આપું છું. બરાબર છે? તમને આ પ્રોડક્ટ બનાવતા આવડવી જોઈએ. ચલો 3 નંબર મને આપ્યું છે 2 મોલ્સ ઓફ સાયક્લોપેન્ટેનોન. ચલો શું કરીશું આની અંદર? એકનું તો આપણે છે એ શું અલગ રાખવાનું છે બોલો? ડબલ બોન્ડો. અને બીજામાં આપણે છે એ અલગ શું રાખવાનો છે? આલ્ફા એચ, આલ્ફા એચ. હવે આમાં થાય કેવું? તો કે ભાઈ અહીંયા કાર્બન છે, આ આલ્ફા કાર્બન ને, આલ્ફા કાર્બન નો અટેક ક્યાં? કાર્બન હારે. અને ઓક્સિજન નો અટેક ક્યાં? હાઇડ્રોજન ઉપર.
શું પ્રોડક્ટ મળશે કયો? પ્રોડક્ટ શું મળશે? અહીંયા આગળ છે એ આ જોડાશે, આની આલ્ફા પોઝિશન, ડબલ બોન્ડ ઓ, આની આલ્ફા પોઝિશન ને અહીંયા શું આવશે? OH. બીટા, આ એસ બીનું જો ને આલ્ફા, અને અહીંયા આગળ બીટા, બીટા હાઇડ્રોક્સી કીટોન. બરાબર છે? આવી રીતે આ જેઈ માં પૂછાયેલો ક્વેશ્ચન. કેવી રીતે લખવાનું છે એ મેં તમને અહીંયા આગળ સમજાવ્યા, કેવી રીતે તમારે લખવું જોઈએ. બરાબર? ચલો ફોર્થ. ઘણી વાર એવું પણ બને, આવી રીતે આપેલું છે CH3CH2CHO, આના 2 મોલ, OH-. કેવી રીતે લખશો? એક નો તો તમારે કાર્બોનિલ અલગ રાખવાનો છે, તો CH3CH2C ડબલ બોન્ડ O અને H. એક ના તમારે અલગ રાખવાના છે શું? તો કે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, તો આપણે એક H અલગ રાખો. આલ્ફા ને અલગ રાખવાનો છે, આલ્ફા ને નીચે અહીંયા મિથાઇલ, આલ્ફા H ને અલગ રાખવાનો છે, CH3CH2CHO. કાર્બન તો કાર્બન ઉપર અટેક કરે અને ઓક્સિજન હાઇડ્રોજન ઉપર અટેક કરે. ચલો લખો પ્રોડક્ટ તો કેમ થશે? CH3CH2CHOH. અહીંયા આગળ શું આવી જશે? CH3 અને CHO, અને આલ્ફા કેશું, આને કેશું બીટા. તો આ લખ્યા આપણે આલ્ડોલ પ્રોડક્ટ. આલ્ડોલ પ્રોડક્ટ આપણને આવી રીતે બનાવતા આવડવી જોઈએ. આ આલ્ડોલ પ્રોડક્ટ છે એ બને છે આવી રીતે. કન્ડેન્સેશન પ્રોડક્ટ હજી નથી લખી, ખાલી આલ્ડોલ પ્રોડક્ટ લખી છે. આલ્ડોલ પ્રોડક્ટ તમને લોકોને 2-3 લખવા આપું છું, તમે લોકો લખો ચલો જાતે. ચલો 2 molecules of butanol. સાયક્લોહેક્ઝેનોન. અત્યારે જ તમે લોકો જોયા વગર પ્રોડક્ટ બનાવવાની ટ્રાય કરો. 2 મેં તમને રિપીટ પણ આપ્યા છે, જોયા વગર જ ટ્રાય કરો. ચલો કેવી રીતે પ્રોડક્ટ લખશો એ વિચારો તમે. થઈ ગયો સર. ચલો તમારા આન્સર ને કમ્પેર કરજો. બરાબર છે? ડાયરેક્ટ હું લખું છું, તમે લોકો છે અહીં આગળ ધ્યાન આપશો. સીધે સીધું હું લખું છું. અહીંયા આલ્ફા છે, જો ડાયરેક્ટ પ્રોડક્ટ લખતા શીખવાડું છું હવે.
પહેલા તો તમારે છે ને આને જ ડાયરેક્ટ લખી દેવું જોઈએ, જે ઇલેક્ટ્રોફાઇલ હોય એને CH3 CH2 હવે આલ્ડીહાઇડ આવ્યા. આલ્ડીહાઇડ માં નીચે તો શું કરી દેશો? OH. અચ્છા, જોઈનિંગ ક્યાંથી કરશો? આલ્ફા કાર્બન થી. આલ્ફા થી જોઈનિંગ કરો એટલે શું આવે? CH CHO. આ કાર્બન ઉપર તો કયો ગ્રુપ બચ્યો છે? ઇથાઇલ. CH2 CH3. પહેલી પ્રોડક્ટ આવી આવશે જો. તમે તમારા આન્સર ને કમ્પેર કરજો, આવી રીતે પહેલી પ્રોડક્ટ આવશે. બીટા ઉપર જ આવવો જોઈએ, બરાબર છે? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. ચલો આની અંદર લખી દઉં છું. શું કરશો? ચલો આમાં પ્રોડક્ટ લખવા માટે અહીં આગળ એક આલ્ડોલ લ્યો ને, એક રિંગ હોય ને એમાં OH કરી દો. આવું જ્યારે રિંગ વાળા પ્રશ્નો આવે, એક રિંગમાં શું કરી દેવાનું? OH, અને એમાંથી બોન્ડ કાઢવાનું. બીજી રિંગ છે એની આલ્ફા કાર્બન ને આની સાથે કનેક્ટ કરી દેવાનું. આ આલ્ફા થશે ને, આ બીટા. એક રિંગ ને OH લખી દો. OH જ્યાં લખો ને એમાંથી જ કાર્બન નો બોન્ડ બહાર નીકળશે, આલ્ફા વાળો. જો OH જે કાર્બન સાથે અટેચ છે એમાંથી જ બોન્ડ બહાર નીકળશે, બરાબર? આવી રીતે થશે. ચલો આની અંદર આ તો બહુ સિમ્પલ છે, અહીંયા જ આલ્ફા છે. શું કરશું? પહેલા ઇલેક્ટ્રોફાઇલ લખી દો. ઇલેક્ટ્રોફાઇલ કેવી રીતે લખશો? CH3 CHOH. આ 2 કાર્બન એટમ આવી ગયા ને. આલ્ડીહાઇડ છે તો નીચે OH, આની સાથે હવે બીજોનો આલ્ફા, ધેટ ઇઝ CH2CHO. આ આલ્ફા ને અહીં આગળ બીટા. આની અંદર લખવું હોય તો કેમ લખશો? CH3 ઉપર એક બીજો મિથાઇલ કીટોન છે એટલે નીચે અહીં આગળ OH. આમાંથી જ એક બોન્ડ બહાર કાઢવાનો, અહીંયા બીજો એસિટોન CH2COCH3. આવી રીતે લખવાના. આ લખ્યા તમે જે લખ્યું છે ને, આ બધા આલ્ડોલ પ્રોડક્ટ લખ્યા છે, કન્ડેન્સેશન પ્રોડક્ટ નથી લખ્યા. કન્ડેન્સેશન પ્રોડક્ટ હવે લખતા શીખવાડું છું. કન્ડેન્સેશન ની અંદર એલિમિનેશન ઓફ વોટર થઈ જાય. એલિમિનેશન ઓફ વોટર તો ડાયરેક્ટ કાલે આપણે જે નાઇટ્રોજન ના કમ્પાઉન્ડ્સમાં એલિમિનેશન કરતા હતા, સેમ એવી જ રીતે કરો. કઈ રીતે કરશો? C∪O આવું શીખ્યા હતા. NH2Z શું કરવાનું? H2O એલિમિનેટ. ડાયરેક્ટ શું હતું? C∪N અને Z. આ યાદ છે ને? બસ આવું જ કરવાનું છે આપણે. આવી રીતે લેશું કન્ડેન્સેશન પ્રોડક્ટ. જો 2 moles ઓફ CH3 શું કરવાનું? જો સૌથી પહેલા તમારે એકનો ઓક્સિજન અલગ રાખવાનો. જેનો ઓક્સિજન અલગ રાખશો એને ઇલેક્ટ્રોફાઇલ કહેશું. આ ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલ તમને એટલા માટે આઈડેન્ટિફાઈ કરતા શીખવાડું છું, રિવર્સ રિએક્શન, રિવર્સ ક્વેશ્ચન સોલ્વ કરવામાં બહુ હેલ્પ થશે. એકને તમારે ઓક્સિજન અલગ રાખવાનો, ડબલ બોન્ડ વાળો, ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોફાઇલ. એકના તમે બે આલ્ફા એચ અલગ રાખજો. એકના તો બે આલ્ફા એચ અલગ રાખવાના. હવે શું કરશો? આમાંથી H2O એલિમિનેટ કરી દો. અને H2O એલિમિનેટ થવાથી ડાયરેક્ટ કન્ડેન્સેશન પ્રોડક્ટ શું મળશે? CH3 CH ડબલ બોન્ડ CH એન્ડ CHO. આલ્ફા ને બીટા. કન્ડેન્સેશનમાં ઓલવેઝ આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ આવશે. ડબલ બોન્ડ આલ્ફા અને બીટાની વચ્ચે જ હશે. નેક્સ્ટ, માનો તમને આવું આપ્યું છે 2 moles ઓફ એસિટોન, CH3COCH3, OH માઇનસ અને હીટિંગ. કેવી રીતે વિચારશો? એકનો તો તમારે શું અલગ રાખવાનો છે? કાર્બોનિલ. કાર્બોનિલ અલગ રાખો, એને આવી રીતે લખીએ CH3 twice C double bond O. This is your electrophile. અચ્છા, આની પછી હવે એકના આલ્ફા એચ અલગ રાખો. જેના આલ્ફા એચ અલગ રાખો છો એ તમારો બની જશે ન્યુક્લિયોફાઇલ. શું કરવાનું જોવો તો જઈ આમાંથી. એક H2O બહાર નીકળી ગયા. H2O અહીંથી બહાર નીકળી જાય તો શું આવશે? CH3 twice C double bond CH CO
CH3. અહીંયા આગળ આલ્ફા ને બીટા વચ્ચે ડબલ બોન્ડ છે. જો આ આલ્ફા ને આ બીટા, આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ આવે ઓલવેઝ. આ જે સબસ્ટન્સ બન્યો છે ને, આનું કોઈને સિમ્પલ નેમ ખબર છે? કોઈને ખ્યાલ હોય તો બોલો. અમદાવાદ સેન્ટર, બરોડા ભૈલી, અમરેલી, કોઈને આનું સિમ્પલ નેમ ખબર હોય તો બોલો. IUPAC ના ટેબલમાં, IUPAC ના ટેબલમાં આપેલું છે. એટલે હવે જોઈન પાછા ન કહેતા કે આનું નામ આ છે. એકવાર સીધે સીધું જેડબલી વાળા એક ક્વેશ્ચન પૂછેલો તો હવે કહી દઉં છું. આનું સિમ્પલ નામ છે મેસિટાઇલ ઓક્સાઇડ. આનું સિમ્પલ નામ શું છે? મેસિટાઇલ ઓક્સાઇડ. તમને એકવાર એવો ક્વેશ્ચન આપેલો હતો કે આમાં સિગ્મા અને પાઈ બોન્ડ કેટલા? મેસિટાઇલ ઓક્સાઇડમાં સિગ્મા પાઈ બોન્ડ કેટલા? તો મેસિટાઇલ ઓક્સાઇડ એટલે શું છે? 2 મોલ્સ ઓફ એસિટોનની કન્ડેન્સેશન પ્રોડક્ટ. એસિટોનની કન્ડેન્સેશન પ્રોડક્ટનું નામ છે મેસિટાઇલ ઓક્સાઇડ. આ તમારા એનસીઆરટી ની અંદર પેલા ટેબલમાં આપેલું છે. તો તમે લોકો છે એ ખાસ આને છે એ યાદ રાખશો. બરાબર. આમાં સિગ્મા અને પાઈ કેટલા એ ગણી લેજો. આ છે. તો ઘણીવાર એવું થઈ જાય છે કે તમે ક્યાંક પ્રોડક્ટ લખી હોય પણ પછી આપણને એક્ઝામમાં યાદ ન આવે કે આ ક્યાં લખ્યા હશે. બરાબર. કાર્બોનિલ ઓક્સિજન અલગ રાખવાનો, એકના ન્યુક્લિયોફાઇલ, ન્યુક્લિયોફાઇલ છે ના આલ્ફા એચ અલગ કરી દેવાના અને એને પ્રોડક્ટમાં લખવાના. નાઉ સી, હવે હું અહીં આગળ અત્યાર સુધીના આપણે જે નોર્મલ કન્ડેન્સેશન જોતા હતા, હવે ક્રોસ અને સેલ્ફ શું છે ને એના ડિફરન્સની વાત કરી દઉં. ધ્યાન આપશો. જો હું એવું કરું છે કે એક વેસલની અંદર એક લઉં છું એસિટાલ્ડિહાઇડ અને એક લઉં છું પ્રોપિયોનાલ્ડિહાઇડ, CH3CH2CHO. બે અલગ અલગ આલ્ડિહાઇડ લીધા. જો મિક્સચરમાં હવે કેટલા છે? બે અલગ અલગ આલ્ડિહાઇડ છે. બે અલગ અલગ આલ્ડિહાઇડ છે તો બધી પોસિબિલિટી ચેક કરજો. અહીંયા એક વખત ઇલેક્ટ્રોફાઇલ, એકવાર અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ. ચલો, ઇલેક્ટ્રોફાઇલ તમે જેને લેશો એનો શું કરશો? એના તો તમારે શું અલગ રાખવાના છે? ઓક્સિજન. ન્યુક્લિયોફાઇલ જેને તમે લ્યો છો, બરાબર છે, એના તમે શું અલગ રાખશો? આલ્ફા હાઇડ્રોજન. હવે આમાં રિએક્શનમાં બે અલગ અલગ આલ્ડિહાઇડ છે. બે અલગ અલગ આલ્ડિહાઇડ છે. માનો કે તમારી પાસે એક કોઈન હોય, કોઈન, અને ઈ કોઈનને તમે ટોસ કરીને આમ રાખો તો તમારી પાસે બે પોસિબિલિટી હોય. કઈ કઈ? હેડ હોય અથવા તો તમારી પાસે શું આવે? ટેલ. પણ બે કોઈન હોય, વન કોઈન હોય તો વાંધો નથી, પણ ટુ કોઈન હોય તો બે કોઈનમાં કઈ કઈ પોસિબિલિટી? એક હારે ટોસ કરો પછી આમ રાખો, કઈ કઈ પોસિબિલિટી? હેડ હેડ, પછી બોલો ટેલ અને ટેલ, હેડ ટેલ, અને બીજી કઈ? ટેલ અને હેડ. there are 4 different possible products in this case. આની અંદર ચાર અલગ અલગ પ્રોડક્ટ બનશે ભાઈ. કઈ કઈ બનશે? કોઈ એક મોલેક્યુલ ને એ કયો તો કયા બને? બોલો. એ નું કન્ડેન્સેશન એ સાથે, બી નું કન્ડેન્સેશન બી સાથે, એ નું કન્ડેન્સેશન બી સાથે અને બી નું કન્ડેન્સેશન એ હારે. there are 4 different products in a reaction mixture. કોણ ઇલેક્ટ્રોફાઇલ બને છે, કોણ ન્યુક્લિયોફાઇલ બને છે, બેઝડ ઓન ધેટ. ચલો પહેલા આપણે એવું કરીએ, એસિટાલ્ડિહાઇડ ની જ રિએક્શન એસિટાલ્ડિહાઇડ હારે. એસિટાલ્ડિહાઇડ when reacts with acetaldehyde, ન્યુક્લિયોફાઇલ and ઇલેક્ટ્રોફાઇલ, ડાયરેક્ટ પ્રોડક્ટ લખો. ચલો કેવી રીતે લખશો? જો આલ્ફા છે આનો, ડાયરેક્ટ પ્રોડક્ટ કેમ લખશો? CH3, પહેલા તો ઇલેક્ટ્રોફાઇલ લખવાનો ને, CH3CH, ડબલ બોન્ડ ઓ કાઢ નાખો અને ડાયરેક્ટ આલ્ફા ચોંટાડી દો ત્યાં, CHCHO. આવું બનશે. આ એક પ્રોડક્ટ. ચલો હવે એવું કરું છું, પ્રોપિયોનાલ્ડિહાઇડ ની પ્રોપિયોનાલ્ડિહાઇડ હારે. એટલે પ્રોપિયોનાલ્ડિહાઇડ ની અંદર ઇલેક્ટ્રોફાઇલ પણ પ્રોપિયોનાલ્ડિહાઇડ અને ન્યુક્લિયોફાઇલ પણ પ્રોપિયોનાલ્ડિહાઇડ. આ આલ્ફા છે ને, આમાંથી H2O એલિમિનેટ કરી દો. શું પ્રોડક્ટ આવશે? કયો જી. આને લખવાના છે આપણે. પ્રોડક્ટ આ છે આપણી, આ આલ્ફા છે. જો આ વાળું આલ્ફા છે. પહેલા તો ડાયરેક્ટ અહીં સુધી ઇલેક્ટ્રોફાઇલ તો લખવાના જ છે. નીચે લખી દઉં છું CH3, અથવા તો સાઈડમાં લખું છું. ચલો કઈ વાંધો નહીં.
CH3 CH2, હવે અહીંયા આગળ આવશે CH ડબલ બોન્ડ, આલ્ફાને જોઈન્ટ કરવાનો, આલ્ફા ઉપર એક શું છે મિથાઇલ, બે વી હગે ને એના તો H, અહીંયા આગળ CHO. આ જે બે પ્રોડક્ટ બની છે આને કહેવાય સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન, બરાબર છે. ધીસ ટુ પ્રોડક્ટ ફ્રોમ સેલ્ફ આલ્ડોલ, these two products are known as self aldol condensation. સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન ની બે આપણને પ્રોડક્ટ મળી. સેલ્ફ આલ્ડોલ માંથી બે પ્રોડક્ટ, કઈ રીતે બે પ્રોડક્ટ છે જો, એસીટોન એસિટાલ્ડિહાઇડ ની એસિટાલ્ડિહાઇડ હારે, પ્રોપિયોનાલ્ડિહાઇડ ની પ્રોપિયોનાલ્ડિહાઇડ હારે. હવે તમારે ક્રોસ પ્રોડક્ટ જોઈએ છે, તો ક્રોસ પ્રોડક્ટમાં શું કરશો, એકવાર આને ઇલેક્ટ્રોફાઇલ લ્યો, આ ન્યુક્લિયોફાઇલ, એકવાર આ ન્યુક્લિયોફાઇલ છે, એકવાર આ ઇલેક્ટ્રોફાઇલ. ચલો ક્રોસ માટે થી બીજી બે લખું છું. ઇલેક્ટ્રોફાઇલમાં તો એસિટાલ્ડિહાઇડ રાખું છું, ન્યુક્લિયોફાઇલમાં આને બે અલગ અલગ લેવાના છે ભાઈ. ચલો આ બે વચ્ચે રિએક્શન કરીને એને જોઈન્ટ કરો, શું આવશે, CH3 CH ડબલ બોન્ડ C, CH3 CHO. અને હવે એકવાર આને ઇલેક્ટ્રોફાઇલ ને આને ન્યુક્લિયોફાઇલ રાખો, આલ્ફા. ચલો આમાંથી કઈ પ્રોડક્ટ આવશે, CH3 CH2 CH ડબલ બોન્ડ CH CHO. આ જે બે પ્રોડક્ટ બની છે, આ પ્રોડક્ટ જે બે છે આને કહેવાય ક્રોસ્ડ આલ્ડોલ કન્ડેન્સેશન. ક્રોસ્ડ આલ્ડોલ કન્ડેન્સેશન. ક્રોસ હું કામ કે છે ને ઈ તમને સમજાશે. જો પહેલું તો ઈ સેલ્ફ અને ક્રોસ અલગ ક્યાંથી પડે, અહીંથી ખબર પડશે. ડબલ બોન્ડ હોય, ડબલ બોન્ડ ત્યાંથી પાર્ટ કરી દેવાના. આ બાજુ કેટલા કાર્બન 2, આ બાજુ કેટલા છે 2, બે બાજુ સેમ કાર્બન એટમ મળે તો ઈ ઓલવેઝ હશે સેલ્ફ. ઓકે. અને જો ઈ ક્રોસ હોય તો ક્યાંથી ખબર પડી જશે, ક્રોસમાં અહીંથી ખબર પડે. જો આને તોડો, આ બાજુ કેટલા કાર્બન છે 2, અહીંયા કેટલા છે 3, ક્રોસ છે. ક્રોસ છે કે સેલ્ફ છે એ પેલા સીધું અહીંથી ખબર પડી જશે, બરાબર છે. બીજું, જેમાં આલ્ફા હોય, આલ્ફા વાળો પાર્ટ છે એ હોય ન્યુક્લિયોફાઇલ નો, અને બીટા વાળો જે પાર્ટ હોય ને એ પાર્ટ હોય ઇલેક્ટ્રોફાઇલ નો. ધીસ કમ્સ ફ્રોમ ઇલેક્ટ્રોફાઇલ અને ધીસ કમ્સ ફ્રોમ ન્યુક્લિયોફાઇલ, આમ હોય. તો તમે અહીંયા આગળ ચેક કરજો, હું જે અહીંયા આગળ હવે દેખાડું છું તમે લોકો જોજો ક્રોસ કેમ આપણે નામ આપ્યું આને, એટલે તમને લોકોને આઈડિયા આવી જશે. અહીંયા આગળ છે ને બીટા વાળો પાર્ટ હું આમ નામ રાખું છું, આ બીટા વાળા પાર્ટ ને હું સીધો નીચે લઈ આવું છું. જો રહ્યો આ બીટા વાળો પાર્ટ જ છે, પણ આલ્ફા વાળો જે પાર્ટ છે ને, આલ્ફા વાળો પાર્ટ આ રહ્યો, આલ્ફા વાળો પાર્ટ અહીંયા છે, એ આલ્ફા વાળો પાર્ટ અહીંથી આવ્યો. જો બીજાનો આવ્યો, જોયું, આલ્ફા વાળો બીટાનો એક પાર્ટ છે ને, આલ્ફા વાળો પાર્ટ છે અહીંથી આવ્યો. ચલો આમાં ચેક કરો, અહીંયા આગળ છે એ તમે ચેક કરશો એટલે તમને ખ્યાલ, આ બદલાઈ ગયું અને આ બદલાઈ ગયું એટલે હવે તમે સમજો છો ને. અચ્છા આમાં જુઓ તો સહી, હવે અહીંયા બીટા વાળો પાર્ટ લેજો, બીટા વાળો પાર્ટ અહીંયા છે એ ડાયરેક્ટ નીચે છે જો, અને આલ્ફા વાળો પાર્ટ અહીંથી આવે છે. આલ્ફા વાળો પાર્ટ જે છે એ અહીંયા આગળથી આવશે. આમાં એક આખો આમ ક્રોસ બને છે, જોયું તમે, એક આખો ક્રોસ જેવું બને છે. એટલે આ બે પ્રોડક્ટને આપણે કહીએ ક્રોસ આલ્ડોલ. આલ્ફા બીટા બેયના બદલી દીધા છે આપણે, બેયના આલ્ફા બીટા છે એ ચેન્જ કરી દીધા. આવા આલ્ફા બીટા તમે ચેન્જ કરી નાખો, એને છે આપણે શું કહીએ છીએ, આને છે આપણે કહીએ ક્રોસ આલ્ડોલ. એકનો બીટા લેવાનો, બીજાનો આલ્ફા, પછી એકવાર આનો આલ્ફા લઈ લઈએ અને આનો બીટા, તો 4 પ્રોડક્ટ બનશે. કયો ઇલેક્ટ્રોફાઇલ, કયો ન્યુક્લિયોફાઇલ, તમને આ પ્રોડક્ટ બતાવીને પૂછે આ ક્રોસ થી બની
તો કે યસ, આ સેલ્ફ થી બને ખબર પડે, અહીંથી ભાગ પાડો, આ બાજુ 3 કાર્બન, આમાં પણ 3 કાર્બન. તમે રિવર્સમાં વિચારી શકવા જોઈએ. આમાં કોઈને પેલા ડાઉટ હોય તો બોલો. આમાં કોઈને ડાઉટ હોય તો બોલો, બોલી જાઓ. હા. ચારે ચાર પ્રોડક્ટ સમાન માત્રામાં બનશે? ના ના, એ સેમ અમાઉન્ટમાં ન હોય, એની વાત પછી કરું. આ સેમ અમાઉન્ટમાં ન હોય, ચારે ચાર ક્યારેય સેમ ન બને. સરખું પ્રપોર્શન ન હોય, દે આર ઇન ડિફરન્ટ પ્રપોર્શન. કયું મેજર કયું માઇનર તો પછી નક્કી કરતા શીખવાડું, પણ પેલા પ્રોડક્ટ બનાવતા શીખી જાઓ. પ્રોપર પ્રોડક્ટ બનાવતા આવડે ને, ઇમ્પોર્ટન્ટ છે. મેજર માઇનર પછી નક્કી કરાવું. ચલો તમે એક કામ કરશો, તમે આની માટે લખો, પછી હું લખું છું આન્સર. એક એસિટાલ્ડિહાઇડ છે અને એક છે એસિટોન. આ બે વચ્ચે આપણે કન્ડેન્સેશન ની પ્રોડક્ટ લખવાની છે. ક્રોસ એ લખજો, સેલ્ફ એ લખજો, 4 પ્રોડક્ટ બનશે ટોટલ. થઈ જાય એટલે કયો. થઈ ગયું. ઓકે, બધાને થઈ ગયું ભાઈ? તો આપણે ડાયરેક્ટ લખીએ આન્સર. તમને એક્ઝામમાં આના આયુપી એક નેમ પણ પૂછશે પ્રોડક્ટના, બધી રીતની તૈયારી રાખજો ભાઈ. બરાબર છે, બધી જ ટાઈપના આમાં ક્વેશ્ચન બનશે. પ્રોડક્ટના આયુપી એક નેમ, સિગ્મા બોન્ડ કેટલા, પાઈ બોન્ડ કેટલા, બધા જ સ્ટેપ આની અંદર પોસિબલ છે. ચલો ફર્સ્ટ પેલા એવું કરીએ, એસિટાલ્ડિહાઇડ ની એસિટાલ્ડિહાઇડ હારે રિએક્શન કરીએ. આ એનો અલ્ફા છે. તો ઇલેક્ટ્રોફાઇલ માટે થઈને તો શું લખશું? CH3CH ડબલ બોન્ડ. આ થઈ ગયા ઇલેક્ટ્રોફાઇલ. ઓક્સિજન નહીં લખવાના, બરાબર, આલ્ડિહાઇડ માંથી. અને હવે એમાં આલ્ફાને જોઈન્ટ કરી દો, CH3CHO. બે કોર, બે કાર્બન એટમ છે. આ જે પ્રોડક્ટ બની એ કઈ છે? તો કે આ થઈ ગયા સેલ્ફ. અચ્છા, હવે એસિટોન ની એસિટોન સાથે રિએક્શન. ચલો, આ એક એસિટોન એસિટાઇલ ઓક્સાઇડ બનાવવાનું કીધું. અહીંયા શું આવી જશે? CH ડબલ બોન્ડ CH, COCH3. બોન્ડ બ્રેક કરશો, અહીંયા ટોટલ 3 કાર્બન, આમાં પણ 3 કાર્બન. ઓક્સિજન હોય ત્યાં ડબલ બોન્ડ બનશે ને. આ બે કઈ પ્રોડક્ટ થઈ ગયા? સેલ્ફ કન્ડેન્સેશન. ચલો બીજું આપણને આપેલું હોય. હવે એકમાં તો આ લેશું, CH3CH ડબલ બોન્ડ. આલ્ફા નો ઉપાડી લો. આલ્ફા એનો ત્યાં લઈ લો એટલે શું આવશે? CHCOCH3. ચલો હવે બીટા એક વખત આમાં લેશું. આલ્ફા વાળો પાર્ટ આનો લઈ લો. સેલ્ફ પ્રોડક્ટ તમે પ્રોપર લખશો ને તો ક્રોસ પ્રોડક્ટ ઓટોમેટિક સાચો જ આન્સર આવશે.
સેલ્ફ પ્રોપર લખીએ છે ને તો ક્રોસ તો ઓટોમેટિક તમે બનાવી જ શકશો. આ 4 પ્રોડક્ટ બનવી જોઈએ તમારે. આ 4 છે એ તમારે બનવા જોઈએ. ચલો હજી એક તમારી માટે. ચલો થઈ ગયું ભાઈ. આન્સર જો પહેલા આપણે આનું જ લખી દઈએ. એક તો આ બની જશે. આમાં ને આમાંથી લખવા હોય તો આ હમણાં તમને શીખવાડ્યું. એકમાંથી OH બાર કાઢશો, બીજામાંથી બોન્ડ બાર કાઢો. આની સાથે જોઈન્ટ કરી દો. ચલો આ સેલ્ફ બે બની ગઈ. હવે ક્રોસ બનાવો. તો ક્રોસમાં અહીંયા ડબલ બોન્ડ CH અને એક પ્રોડક્ટ શું બનશે બોલો? CH3CH. અહીંયા આગળ આવી જશે ડબલ બોન્ડ. ચાર પ્રોડક્ટ બની ગઈ. બરાબર, આવી રીતે બનવા જોઈએ. તમારો આન્સર આવવો જોઈએ. 5 મેમ્બર વાળું તો ભાઈ આ લોકો, અને આપણે તો OH વાળી પ્રોડક્ટ નથી લખતા અહીંયા આગળ, એટલે આપણે ડબલ બોન્ડ વાળી ડાયરેક્ટ લખી દઈએ છીએ. તો ડબલ બોન્ડ વાળી પ્રોડક્ટ લખવામાં ડાયરેક્ટ શું કરશો? અહીંયા ડબલ બોન્ડ O, અહીંથી ડબલ બોન્ડ O કાઢો ને અહીંયા 5 મેમ્બરની રિંગ આવી જશે. આપણે તો કન્ડેન્સેશન પ્રોડક્ટ લખીએ ને, કન્ડેન્સેશન લખ્યા. OH તો એકમાં નો આવે. બરાબર. તો બધી જ મેં પોસિબલ પ્રોડક્ટ તમને અહીંયા આગળ મેન્શન કરી દીધી. એક કોઈ બાકી નથી આમાં. તો આવી રીતે તમારે વિચારવાના થાય. આ ક્વેશ્ચન્સ બધા આવી રીતે તમારે વિચારવાના થાય. ચલો હવે આ તો તમને આલ્ડોલ શીખવાડ્યા. હવે થોડાક આની અંદર ઇન્ટ્રામોલેક્યુલરમાં લઈ જાઓ. ઇન્ટરમોલેક્યુલર તો તમને આવડી ગયા છે. ઇન્ટ્રામોલેક્યુલર આલ્ડોલ કરાવું છું. ઇન્ટ્રા, બરાબર. પછી બે ના મિક્સ ક્વેશ્ચન કરાવીશ. ઇન્ટ્રામોલેક્યુલર aldol condensation. ઇન્ટ્રામોલેક્યુલર aldol condensation માં અહીંયા આગળ છે ઈ ડાયકાર્બોનિલ, ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ તમે કયા લેવાના છો? ઈ ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ અલગ અલગ ટાઈપના લેશો. 14, 15, 16 એન્ડ 17.
બરાબર છે. કયા ટાઈપના ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ છે એના બેઝિસ ઉપર તમને છે એ પ્રોડક્ટ મળશે. તો ડાયકાર્બોનિલ અલગ અલગ હશે. 1,4 ડાયકાર્બોનિલ, 1,5 ડાયકાર્બોનિલ, 1,6 ડાયકાર્બોનિલ, 1,7 ડાયકાર્બોનિલ. 1,4 1,5, 1,4 અને 1,5, 1,6 અને 1,7. ઉપરના વાળામાં એડિશન કરશો તો અહીંયા આગળ રિંગ કેટલાની બનશે? અહીંયા આગળ રિંગ છે એ તમારી મળશે 5 ની. 1 + 5 એટલે 6. અહીંયા માઇનસ કરવાના 5 અને 6. અહીંયા પોઝિશન ઓફ કાર્બોનિલ, પોઝિશન ઓફ CO. અહીંયા આગળ છે એ લખું છું ઇનસાઇડ. આ પણ ઇનસાઇડ. આઉટસાઇડ, આઉટસાઇડ. આ નોટ ડાઉન કરો, પછી એક ક્વેશ્ચન કરાવું. આમાંથી તમારા બધા આન્સર આવી જાય એકો એક. તમારે કોઈ મિકેનિઝમ કે એવું સોલ્વ નહીં કરવું પડે. હું તમને ક્વેશ્ચન કરાવીશ એટલે ઘડીકમાં આના આન્સર આવી જશે. ડાયકાર્બોનિલ રિંગ ફોર્મેશન થશે અને પોઝિશન ઓફ CO ઇનસાઇડ ધ રિંગ અને આઉટસાઇડ ધ રિંગ. 1,4 1,5 માં એડિશન થશે, 1,6 1,7 માં સબસ્ટ્રેક્શન થશે. એટલે 1 અને 6 અહીંયા 5, 1 અને 7 તો ડિફરન્સ 6. અંદર તમે CO ને લાવો તો એડિશન થાય અને બહાર કાઢી નાખો તો સબસ્ટ્રેક્શન થાય. આઉટસાઇડ ધેટ મીન્સ વોટ? સબસ્ટ્રેક્શન. આઉટસાઇડ એટલે બહાર નીકળી જશે. તો બહાર નીકળે તો સબસ્ટ્રેક્શન. 1 અને 6 નો ડિફરન્સ એટલે 5, અહીંયા 6. ઇનસાઇડ એટલે અંદરની સાઈડ આવી જાય. અંદર આવે તો એડિશન થાય. એડિશન એટલે 1 + 4 5, 1 + 5 એટલે 6. મેં તમને પેલા મોડ્યુલ મોકલી દીધેલા છે, અમાઇન્સ નું પણ મોકલી દીધેલું છે, સાથે લઈ લેજો. તમને ટોટલ છે ને 3 ચેપ્ટર આપશે. આલ્ડીહાઇડ કીટોન એક અલગ ચેપ્ટર, કાર્બોક્સિલિક એસિડ એક અલગ, બરાબર, અને એક અમાઇન. એવું બને કે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ફ્યુઝ કરીને આપે અને અમાઇન અલગથી આપે, પણ મેં 3 ચેપ્ટરના મોકલા છે તમને. ચલો ધ્યાન આપો. હું લઉં છું 1,4 ડાયકાર્બોનિલ. 1,4 ડાયકાર્બોનિલ એટલે આ એક C ડબલ બોન્ડ O છે અને અહીંયા આગળ બીજો C ડબલ બોન્ડ O છે. આને કહેવાય 1,4 ડાયકાર્બોનિલ. C એક CO છે ને 1 કયો? આ 2, આ 3 અને 4. એક C ડબલ બોન્ડ O એક ઉપર છે ને બીજો C ડબલ બોન્ડ O ક્યાં છે? 4 ઉપર. આને કહેવાય 1,4 ડાયકાર્બોનિલ. બરાબર? ધીસ ઇઝ નોન એઝ 1,4 ડાયકાર્બોનિલ. બેમાંથી કોઈ એક કાર્બોનાલને આલ્ફા માની લો અને ત્યાં શું બનાવશો? કાર્બેનાઇલ. બેમાંથી કોઈ એકને તમારે આલ્ફા તો એકમાંથી રિમૂવ કરવો જ પડશે ને. બે ઇક્વિવેલન્ટ જ છે, કોઈ પણ એકમાંથી રિમૂવ કરી દો. ચલો, આ C ડબલ બોન્ડ O, અહીંયા પણ C ડબલ બોન્ડ O. હું બે રીતે બનાવી શકું. આલ્ફા તો સાહેબ બે બાજુ છે ને, જો એક આ બાજુ છે ને એક આ બાજુ છે. બે આલ્ફા છે પણ એવો આલ્ફા સિલેક્ટ કરવાનો કે રિંગની સ્ટેબિલિટી મેક્સિમમ થાય. જો હું અહીંયા માઇનસ ચાર્જ બનાવીને આની ઉપર અટેક કરાવું, 1 2 3 4 5, 5 ની રિંગ. કેટલાની? 5 ની. માનો કે એની જગ્યાએ મેં આવું કર્યું હોત તો આ C ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા માઇનસ બનાવું છું અહીંયા. તો હવે શું થાય જોવો તો જઈ. આ 1 2 ને 3, 3 ની રિંગ કોઈ દી સ્ટેબલ ન હોય. 3 ની રિંગ સ્ટેબલ ન હોય, 3 ની રિંગ નહીં બને. બરાબર? એટલે આલ્ફા તમારે એવી જગ્યાએ સિલેક્ટ કરવાનો કે જે જગ્યાએ તમે છે એ રિંગ સ્ટેબલ બનાવી શકો. ચલો, અહીંયા આગળ શું બની જશે સાહેબ? 5 મેમ્બરની રિંગ. કોઈ પણ એક 5 મેમ્બરની રિંગ બનાવી દો. કોઈ એકને 1 કહી દો. બરાબર છે? 1 2 3 4 5. બરાબર? આવી રીતે બનશે 5 ની રિંગ. ચલો, આને 1 કહી દઉં છું, આને કહી દઉં છું 5. 1 ની બાજુમાં 2 છે, 2 ઉપર તો આવશે ડબલ બોન્ડ અને 5 ઉપર શું આવી જશે? OH. અને એક અહીંયા મિથાઇલ પણ છે. આવી રીતે લખી દઉં છું. ફરીથી જેને ન સમજાણું હોય એ જોજો ભાઈ. આ
આને છે ઈ તમે કહી દો 1, આ 2, આ 3, આ 4 અને 5. 1 ને કોની સાથે જોઈન્ટ કરું? 5 સાથે. તો એક આવી રિંગ બનાવો આમ. અહીંયા 1 2 3 4 અને 5. 1 ને તો કોની સાથે જોડ્યો? 5 સાથે. 5 સાથે જોઈન્ટ કરો એટલે જો અહીંયા એક મિથાઇલ છે અને એક ત્યાં શું બની જશે? OH. અચ્છા 2 ઉપર શું છે? ડબલ બોન્ડ O. 2 ઉપર તો શું આવશે? ડબલ બોન્ડ O. તો આને આવી રીતે લખી દઈએ આપણે. અને અમસ્તુ તમને ખ્યાલ છે બીટા પોઝિશન ઉપર જ OH આવે. બીટા પોઝિશન ઉપર જ OH આવે. આ C ડબલ બોન્ડ O આને શું કહેવાય? આલ્ફા. અને આને શું કહેવાય? બીટા. આ આલ્ફા છે, અહીંયા બીટા છે. બીટા હાઇડ્રોક્સી કીટોન બન્યું. હવે પછી તમે આને હીટિંગ કરો છો અને તમે જ્યારે આને હીટિંગ કરશો એટલે આલ્ફા બીટા વચ્ચે છે એ ડબલ બોન્ડ આવશે. તમારી પ્રોડક્ટ કંઈક આવી બનશે. તમારી પ્રોડક્ટ છે એ કંઈક આવી બનશે. અહીંયા આગળ મિથાઇલ, અહીંયા બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ O. C ડબલ બોન્ડ O આવ્યો ખરી પણ રિંગ ની અંદર છે. C ડબલ બોન્ડ O ઇઝ અ પાર્ટ ઓફ ધ રિંગ. જો ના રિંગ નો જ પાર્ટ છે. રિંગ ની અંદર નો પાર્ટ છે. હવે એક કામ કરું છું હું 1,6 ડાયકાર્બોનિલ લઉં છું. 1,6 બરાબર જોશો. આ C ડબલ બોન્ડ O, અહીંયા C ડબલ બોન્ડ O. નંબરિંગ કરો તો ભાઈ આ 1 2 3 4 5 અને 6. તો કે આ 1,6 ડાયકાર્બોનિલ છે. હું કઈ જગ્યાએ અહીંયા આગળ નેગેટિવ ચાર્જ બનાવું તો રિંગ સારામાં સારી સ્ટેબલ બને? આ તો ડબલ બોન્ડ O છે જ. અહીંયા આગળ પણ ડબલ બોન્ડ O છે. માનો કે હું અહીંયા આગળ માઇનસ ચાર્જ બનાવું છું તો રિંગ 1 2 3 4 5. 5 ની રિંગ તો બહુ બેસ્ટ કહેવાય. અહીંયા આગળ બનાવું તો 1 2 3 4 5 6 7. 7 કરતા 5 ની રિંગ સ્ટેબલ. 7 કરતા 5 ની રિંગ છે એ સ્ટેબલ છે. તો પછી ભાઈ હું અહીંયા આગળ જ માઇનસ ચાર્જ રાખીને અહીંયા અટેક કરાવું. કઈ રિંગ બનાવું છું? 5 ની. તો 5 ની તો રિંગ બનાવીએ આપણે. ચલો અહીંયા મિથાઇલ અને શું આવી જશે? OH. આ કાર્બન ઉપર 12 ડબલ બોન્ડ O આવશે કે નહીં? જો CO 12 રહી ગયો. આ જે C ડબલ બોન્ડ O છે એ 12 ની સાઈડ રહી ગયો. આમાં જો અંદરની સાઈડ હતો. કાર્બેનાઇન 12 હતો એટલે CO અંદર છે. આમાં કાર્બેનાઇન અંદર છે, CO 12 રહી જાય. ચલો આને હીટિંગ કરશો એટલે શું આવશે? ડબલ બોન્ડ. ડબલ બોન્ડ બનાવવાના. ક્યાં ક્યાં બનાવશો? અહીંયા આગળ છે એ બની જશે ને અહીંયા આગળ C ડબલ બોન્ડ O. તો CO આમાં 12 ની સાઈડ છે. આઉટસાઇડ. આઉટસાઇડ ઓફ ધ રિંગ. પેલું ઇનસાઇડ ધ રિંગ હતું, આઉટસાઇડ ઓફ ધ રિંગ. જોઈન ખબર પડી જાય આપણને. કોમ્બિનેશન પોસિબલ બધા યાદ રાખવાના તમારે. 6 અને 7 હોય 1 6 1 7 તો સબસ્ટ્રેક્શન થઈને 12 આવી જશે. રિંગ બનશે 5 ની. આને ફરીથી જો 1 6 1 7 મોટી રિંગો બને. પોસિબલ ન થાય. રિંગ ઓલવેઝ નેક્સ્ટ ઉપર જ બને. નેક્સ્ટ કાર્બન ઉપર જ તે. આમાં અંદરની સાઈડ તમારે બનાવવું પડે. તો અંદર બનાવવા જાવ તો આ આઉટસાઇડ વયો જાય સબસ્ટ્રેક્શન. 1 4 અને 1 5 તો આમાં નેક્સ્ટ કાર્બન 4 પછી 5 કાર્બન આવે ને. 5 ની રિંગ બની જશે ને ઇનસાઇડ આવશે. અચ્છા આની અંદર ચેક કરો 5 પછી 6 આવે. 6 ની રિંગ તો અવેલેબલ છે, ઇનસાઇડ આવી જશે. આમાં નો થાય. 6 પછી 7 આવે તો તમારે અંદર કાર્બેનાઇન બનાવવો પડે. અંદર બનાવો તો આ કેવો થઈ જાય? આઉટસાઇડ 5 આવશે. ક્લિયર? મેં જે કન્સેપ્ટ કીધા ઈ. અમુક MCQ હું તમને લોકોને બતાવું છું. બરાબર છે? એની પહેલા એક ક્વેશ્ચન સોલ્વ કરાવું. ચલો. આજકાલ ક્વેશ્ચનની પેટર્ન બદલાણી છે. બરાબર છે? થોડાક એડવાન્સ થઈ ગયા છે. એટલે તમને અલગ લાગે એની માટેથી લોકો કંઈક આવું કરે છે. ઓઝોનોલિસિસ ફોલોડ બાય આલ્ડોન. ઓઝોનોલિસિસ ફોલોડ બાય આલ્ડોન. આમાં આન્સર આપજો ભાઈ. જો આવી રીતે લખીને આપી દેશે. O3Zn રિડક્ટિવ ઓઝોનોલિસિસ એ બન્યું. આની અંદર ડાયલ્યુટ NaOH
હીટિંગ બી બન્યું. આઈડેન્ટિફાઈ ધ પ્રોડક્ટ બી. આઈડેન્ટિફાઈ ધ પ્રોડક્ટ બી. હજી મેં તમને કઈ પ્રોડક્ટ મેજર બને કઈ માઇનર બને એની તો વાત જ નથી કર્યો. હજી એ નહીં, પેલા આ જે હું સોલ્વ કરાવું છું એ કરો. ચલો આ પૂરા કરો, પછી એમસીક્યુ કરાવું છું. જાતે વિચારો. ચલો પેલો ક્વેશ્ચન કોઈને સોલ્વ થયો? ફર્સ્ટ ક્વેશ્ચન છે એ જો. ફર્સ્ટ ક્વેશ્ચન આ છે. આ 2 બ્યુટીન છે. હવે 2 બ્યુટીન ને તમે અહીં આગળથી બ્રેક કરાવશો. આ ઓઝોનોલિસિસ છે અને રિડક્ટિવ ઓઝોનોલિસિસ છે. આ 1 અને 2 કાર્બન. 2 કાર્બન એટલે પહેલામાંથી શું બન્યું? CH3CHO. ચલો આ સેકન્ડ કોમ્પોનન્ટ 1 અને 2, આમાંથી પણ શું બન્યું? CH3CHO. બે એસિટાલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડ છે. OH માઇનસ અને હીટિંગ ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ. આ આલ્ફા છે ને ડાયરેક્ટ એકમાંથી જ લખી નાખીએ જોઈએ. CH3 CH ડબલ બોન્ડ CH CHO. પહેલાનો આન્સર આવશે. ફર્સ્ટ નો આ આન્સર આવવો જોઈએ. પછી ઓઝોનોલિસિસ નો આવડતું હોય તો નો આવડે. પહેલાનો આન્સર લખી દઈએ આપણે. ઓઝોનોલિસિસ પછી નો આવડતું હોય તો પછી નો આન્સર આવે. ચલો આમાં આન્સર કયો આવી જશે? ડાયરેક્ટ હું અહીં આગળ લખી દઉં. અહીંયા ડબલ બોન્ડ થઈ જશે અને એક અહીં આગળ છે એ શેમાં આવી જશે? CHO માં. કન્ડેન્સેશન તો થશે ને ટોટલ 4 કાર્બન એટમ. બરાબર. આનું નામ છે ક્રોટોનાલ્ડિહાઇડ. આનું નામ છે ક્રોટોનાલ્ડિહાઇડ. તો ક્રોટોનાલ્ડિહાઇડ આપણને બને છે અહીંયા આગળ. ઓકે, સિમ્પલ નેમ લખ્યું છે ક્રોટોનાલ્ડિહાઇડ. ચલો આ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન હવે જુઓ. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આવી રીતે છે. આ સાયક્લોહેક્સિન છે. ચલો રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરો છો. તમને ખ્યાલ છે જ્યાં હાઇડ્રોજન હોય ત્યાં શું આવે? આલ્ડિહાઇડ. તો અહીં આગળ એક આલ્ડિહાઇડ બનશે, બીજું આલ્ડિહાઇડ અહીં આગળ બનશે. આલ્ડિહાઇડ એટલે તો સાહેબ સી ડબલ બોન્ડ હો ને. સી ડબલ બોન્ડ હો એટલે આ 1 2 3 4 5
સિક્સ 1,6 ડાયકાર્બોનિલ 1,6 ડાયકાર્બોનિલમાં ક્યાં નેગેટિવ ચાર્જ બનાવાય બોલો? આ 5 નંબરના કાર્બન ઉપર બનાવું નેગેટિવ. અહીંયા આગળ નેગેટિવ ચાર્જ બનાવું છું ની આની ઉપર અટેક કરશે. કેટલાની રિંગ? 5 ની રિંગ. 5 ની રિંગ અને બહારની સાઈડ શું આવશે? CHO. CHO જ્યાં આલ્ફા હોય અહીંયા બીટા કહેવાય. આ બે વચ્ચે બોન્ડ. તો સેકન્ડમાં તમારો આન્સર આવવો જોઈએ. આમાં આન્સર આવવો જોઈએ આ 5 ની રિંગ, અહીંયા આગળ આલ્ડીહાઇડ, અહીંયા બોન્ડ. આલ્ફા બીટા જ છે ભાઈ, આલ્ફા બીટા જ છે. ગમે એમ તમે લખો એની હારે કોઈ વાંધો નથી આપણને. સેકન્ડમાં આન્સર આવશે. ચલો થર્ડ ની અંદર શીખવાડીએ હવે. લાસ્ટ વાળામાં જો ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કર્યું છે. ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ એટલે આમાં ગમે ત્યાં તમે લખો કોઈ પ્રોબ્લેમ જ નથી. કીટોન બનવાના છે બે, કીટોન બનવાના હતા, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. ગમે ઈ એક રિંગમાં કાર્બેનાઇન બનાવો. આ કયા છે? આ 1, 2, 3, 4, 5 અને 6. 1 અને 6 શું કરશો? ગમે ઈ એક રિંગમાં બાર બનાવી દો. બરાબર છે. ચલો અહીંયા આગળ હું કાર્બેનાઇન બનાવું છું અને આ કાર્બન આની ઉપર અટેક કરે, આની ઉપર. બરાબર છે. આની ઉપર અટેક કરશે, આની ઉપર. હવે અહીંયા અટેક કરે તો એકની રિંગ તો 5 ની કરીને આપણે, એટલીસ્ટ એક રિંગ તો 5 ની કરી. જો આ 6 છે એટલે આપણે અંદરની સાઈડ તમે વિચારો. ચલો આ 6 છે ને, અંદરની સાઈડ અહીંયા વિચારો. આની ઉપર અટેક કરે. કેટલાની રિંગ બની? 1, 2, 3, 4, 5. એક રિંગ બને છે 5 ની. એક રિંગ અહીંયા આગળ કેટલાની બનશે? 5 ની. આ 5 ની રિંગ બનાવી મેં. તો સામે બીજી રિંગ 7 ની થઈ જશે. ટોટલ તો 10 કાર્બન ને, ટોટલ 10 કાર્બન. તો ઓટોમેટિક બીજી રિંગ કેટલાની થઈ જશે? 7 ની. આમાં 10 કાર્બન થતા હશે, ગણો લ્યો. બે કાર્બન તો કોમન હોય ને. બરાબર છે. બે કાર્બન એટમ કોમન. ચલો આ ઉપર વાળો તો શેમાં કન્વર્ટ થઈ જશે? OH. અને 5 મેમ્બરની બાર એટલે કે 7 મેમ્બર રિંગમાં ડબલ બોન્ડ O. 7 મેમ્બર રિંગમાં ડબલ બોન્ડ O. સી ડબલ બોન્ડ O જ્યાં જોઈન્ટ થાય આલ્ફા અને અહીંયા આગળ બીટા. હવે બે વચ્ચે ડબલ બોન્ડ લખી દો. અહીંયા ડબલ બોન્ડ થશે ને અહીંયા ડબલ બોન્ડ O. આ તમારો આન્સર આવે. આ જેઈ એડવાન્સ નો ક્વેશ્ચન છે. જેઈ એડવાન્સ. 1,6 ડાયકાર્બોનિલ હતા, 1 અને 6 ડાયકાર્બોનિલ. તો 1,6 ડાયકાર્બોનિલ માં રિંગ કેટલાની બને? 5 ની. તો 5 ની રિંગ તમે બનાવી. અચ્છા હવે આ રિંગ જો હું 5 ની બનાવું તો બીજી રિંગ ઓટોમેટિક 1, 2, 3, 4, 5, 6 અને 7. બીજી રિંગ બની જશે 7 ની. 7 ની અંદર આવશે સી ડબલ બોન્ડ O. 5 ની બહાર રાખવાનો ને, તો આ 5 મેમ્બર રિંગ ની બહાર CO. અને જ્યાં અટેક થયો છે ત્યાં તો OH બનશે, કોમન કાર્બન એટમ છે ત્યાં. ઓકે. તો અલગ અલગ બધી મેં અહીંયા આગળ તમને પોસિબિલિટી શો કરી. પેલું યાદ રાખવાનું તમારે, તો બધાના આન્સર આવશે, નહીતર નહીં આવે. ક્વેશ્ચન જોઈને સોલ્વ કરતા થાવ. તમને ક્વેશ્ચન જોઈને આઈડિયા તો આવવો જોઈએ કે આમાં શું કહેવા માંગે છે. અમદાવાદ સેન્ટર, તમે આન્સર બોલો. તમને કહેવામાં આવ્યું છે સાયક્લો
હેક્ઝેનોન, સાયક્લોહેક્ઝેનોન. એ બરાબર છે, એ આન્સર આની અંદર ફિટ થશે. ચલો, સાયક્લોહેક્ઝેનોન કીધું છે ને, તો આલ્ફા બીટા થવા જોઈએ. જો આ સી ડબલ બોન્ડોમાં આલ્ફા ને અહીંયા આગળ છે ઈ બીટા. નેક્સ્ટ, આ ક્વેશ્ચન ને જુઓ. તમારે અહીંયા આગળ તમને દેખાવું જોઈએ સૌથી પહેલા તો. શું દેખાવા જોઈએ? તો કે રિંગ દેખાવી જોઈએ. કાયદેસર સ્વાભાવિક છે, રિંગ દેખાય. તો આમાં આ 1 2 3 અને 4 આ શું કહેવાય? 1,4 ડાયકાર્બોનિલ કહેવાય. 1,4 ડાયકાર્બોનિલ, 1,4 ડાયકાર્બોનિલ. તો રિંગ કેટલાની બને? 5 ની. 5 ની રિંગ કેમાં કેમાં છે? જો ઓપ્શન એ એલિમિનેટ થઈ ગયો, ઓપ્શન ડી એલિમિનેટ થઈ ગયો. એ અને ડી તો બે ઉડી ગયા, ઈ તો કોઈ દી આવી જ ન શકે. અચ્છા, કયા કયા બચી ગયા? બી અને સી. હવે બી અને સી માં કયા ચેક કરશો? બી અને સી માં તમે લોકો ચેક કરશો કે આલ્ફા બીટા કેમાં છે. આમાં જુઓ, સી ડબલ બોન્ડોની બાજુમાં આલ્ફા, આ બીટા અને ગામા. આમાં બીટા ગામા છે, આ નો હાલે. તમારે ક્યુ બનાવવાનું છે? આલ્ફા બીટા. સી ડબલ બોન્ડો આલ્ફા ને અહીંયા બીટા, તો સી શુડ બી ધ આન્સર. આન્સર તમારો આવશે સી, ઓપ્શન સી. આને છે એ જુઓ ભાઈ, આમાં આન્સર લાવવાનો થાય. આ CHO એટલે સી ડબલ બોન્ડ ઓઝ કહેવાય ને. 1 2 3 4 5 6, 1,6 ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ છે. 1,6 ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ હોય તો રિંગ કેટલાની બનશે? 5. બધી રિંગ 5 ની જ છે પાછી, બોલો. અચ્છા, 5 પછી અહીંયા આગળ CO કેવો રહેવો જોઈએ? આઉટસાઇડ. તો બધામાં CO તો આઉટસાઇડ જ છે. આ ગજબ છે. થર્ડ પેરામીટર હું ચેક કરશો? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બને. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ, આમાં ચેક કરો. CO ની બાજુમાં આલ્ફા બીટા, આ બીટા ગામા છે, આ મરી ગયો. અહીંયા ચેક કરો, આલ્ફા બીટા ગામા, આ એનો હાલે. આને ચેક કરો, સી ડબલ બોન્ડ ઓ આલ્ફા બીટા. આન્સર થવો જોઈએ સી. આ તમારો આન્સર આવશે, ઓપ્શન સી. બરાબર. નેક્સ્ટ, આ એક બહુ સારો એવો ક્વેશ્ચન છે. ઘણી બધી રિએક્શન્સ કરેલી છે. ઘણી બધી રિએક્શન કરીને પછી અહીંયા આગળ એક આલ્ડોલ રિએક્શન કરી છે, NaOH પ્લસ હીટિંગ. તમે જુઓ, સી ડબલ બોન્ડ રિંગ ઉપર CHO છે, આ આલ્ફા ને બીટા. અચ્છા, આલ્ફા ને બીટા છે એ ક્યારે બને? આવું ક્યારે બને? ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન થાય તો. 5 ની રિંગ અને 12 ની સાઈડ CHO છે. 12 ની સાઈડ ક્યારે આવે? અહીંયા આગળ 1,6 ડાયકાર્બોનિલ હોય તો. 1,6 ડાયકાર્બોનિલ કેમાંથી બને? સાયક્લોહેક્ઝેન માંથી. પેલા સાયક્લોહેક્ઝેન લીધું, એનું સાયક્લોહેક્ઝીન બનાવ્યું છો. Br2 એટલે અહીંયા Br લાગશે, પછી KOH એટલે બોન્ડ આવશે, પછી તો ઓઝોનોલિસિસ આખી પ્રોસેસ ખ્યાલ છે. ચલો નેક્સ્ટ. આ ક્વેશ્ચન જો માર્ચ 1821 નો ક્વેશ્ચન છે. મેં તમને કીધું આ જેઈ નો ક્વેશ્ચન છે. ચલો આમાં પ્રોડક્ટ ડિસાઈડ કરો. સી સર. પેલા તો અહીંયા બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, તો આલ્ફા ને બીટા ને ડબલ બોન્ડ ક્યાં હોવો જોઈએ? આલ્ફા બીટા વચ્ચે. આમાં આવે છે, આમાં આવે છે, પણ અહીંયા ડબલ બોન્ડ આવે છે, આનો હાલે. આમાં અહીંયા ડબલ બોન્ડ આવે છે, તો બે રિંગ જોઈન્ટ થતી હોય ત્યાં ડબલ બોન્ડ આવવો જોઈએ ને. બેસ્ટ ઓપ્શન તો આ જ છે, સી. એની પછી જો પેલું લખ્યું છે આખે આખું સમજાવીને લખેલું. મેં તમને જે હમણાં ક્વેશ્ચન સોલ્વ કર્યો ને અહીંયા લખ્યો છે આખે આખો. cyclohexene on ozonolysis followed by reaction with zinc dust, that is to say reductive ozonolysis, give compound E on further treatment with aqueous KOH yield compound F. તો compound F કયો હોય? કયો થશે? 12 ની સાઈડ CHO ને આલ્ફા બીટા, તો આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. આન્સર આવવો જોઈએ A. આમાં આન્સર આવશે A. આ ક્વેશ્ચન હમણાં મેં તમને છે એ સોલ્વ કરાવ્યો, બરાબર છે. આ ક્વેશ્ચન આપણે હમણાં જ છે એ જોયો. ચલો નેક્સ્ટ. આ ક્વેશ્ચન પેલા પૂછાણો હતો, પણ આ ક્વેશ્ચન ની અંદર ભૂલ છે, એટલે આને આપણે નથી સોલ્વ કરતા. આ ગ્રેસ મળે એવો ક્વેશ્ચન છે.
ચલો રિંગ વાળા બધા ગયા. હવે આપણે કાલે ભણશું કેની ઝારો. બરાબર છે. રિંગ વાળાની બધા જે પણ કઈ હતા એ આપણે અહીંયા આગળ જવા દઈએ. તો જે કઈ ક્વેશ્ચન છે એ આની અંદર મને એવા લાગ્યા હતા એ બધા જ મેથડના ક્વેશ્ચન મેં તમને કરાવી દીધા. જેટલું ઈઝી પડે એટલું ઈઝી કરાવી દીધું. મારે તમને હવે છે એ ખાલી એક શીખવાડવાનું રહ્યું, કઈ પ્રોડક્ટ મેજર છે, કઈ પ્રોડક્ટ માઇનર છે. મેજર માઇનર ની વાત આપણે કાલે કરી દેશું. મેજર માઇનર ની વાત આપણે છે એ કાલ કરી દેશું. અને હવે એક રહ્યું કેની ઝારો. કાલે કેની ઝારો રિએક્શન પણ તમને હું ડિટેલમાં જ કરાવવાનો છું. મેઇન તો જેડબલઈ માં નીટમાં આના ક્વેશ્ચન હવે સૌથી વધારે આવવા માંડ્યા છે. પેલા એવું નહોતું. પેલા આટલા બધા ક્વેશ્ચન નહોતા આવતા આલ્ડોલના, પણ છેલ્લા તમે 5 વર્ષના પેપર જોશો તો તમને ખ્યાલ આવશે આલ્ડોલ કેની ઝારોના ક્વેશ્ચન જ મેક્સિમમ છે. અને જેટલી પોસિબિલિટી અલગ અલગ બનાવીને બધા જ કોમ્બિનેશન આમાં બને છે. જો ને બધી ટાઈપના ક્વેશ્ચન તમને મળી રહે છે. એટલે આમાંથી ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ વધારે છે. બેક સિન્થેસિસ કેમ વિચારાય એ મેં તમને કીધું. તમને ડાયરેક્ટ સી ડબલ બોન્ડોથી ભાગ પાડો એટલે ખબર પડી જાય કે આ કેવી ટાઈપની રિએક્શન હશે. તો આવતીકાલે આપણે મળીએ ને ત્યારે કેની ઝારો રિએક્શન કરાવીશ અને પેલા આની અંદર તમને કઈ મેજર કઈ માઇનર ઈ શીખવાડીશ. મેજર માઇનરમાં કાંઈ છે નહીં, એટલે આપણે જે શીખી ગયા કોણ વધારે ઇલેક્ટ્રોફાઇલ એ મેજર વાળી બનશે. જાજુ કાંઈ છે નહીં એમાં. પણ કાલે કેની ઝારોમાં મેઇન ફોકસ કરશું. કેની ઝારો પૂરી થઈ જાય પછી તો કાર્બોક્સિલિક એસિડ જ શીખવાનું છે. કાર્બોક્સિલિક એસિડમાં તો મેઇન બધી રિએક્શન રિવિઝનમાં જ છે. એક નવી રિએક્શન લર્ન કરશું, HVZ, હેલ વોલહાર્ડ ઝેલિસ્કાય. બાકી કાર્બોક્સિલિક એસિડમાં કાંઈ નવું શીખવાનું નથી. બધી રિએક્શન રિપીટેડ જ છે. હવે કાલે એક સ્ટુડન્ટનો મને મેસેજ એવો આવ્યો હતો કે અમને પેલા કોઓર્ડિનેશન કરાવી દો તો સારું. પણ એમાં બધા સેન્ટરનું મેં જોયું તો એમાં એવું છે કે કોઓર્ડિનેશન બાકી કેટલાને છે? હાથ ઊંચો કરો તો બધા સેન્ટરમાં. અમદાવાદ સેન્ટર બાકી છે, પછી એક ભુજ સેન્ટર બાકી છે, બરોડા ભૈલી પણ બાકી છે. ઈડર સેન્ટરને થઈ ગયું છે કોઓર્ડિનેશન એમ? ઈડર સેન્ટરને થઈ ગયું છે કોઓર્ડિનેશન? ઓકે, એમને લોકોને કમ્પ્લીટ થઈ ગયું છે. મોડાસા, તમે આન્સર આપજો. બસ હાથ નીચે મૂકી દો ભુજવાળા ભાઈ. હાથ દુખી જશે. મોડાસા આન્સર કંઈક આપજો એલા ભાઈ, તો મને ખબર પડે. નવયુગ મોરબી, મોરબી દિનેશ સર આવ્યા લાગે. હે બરોડા સેન્ટરમાં થઈ ગયું લાગે છે. મોરબીની અંદર પણ થઈ ગયું લાગે છે. તો એટલે આમાં અમુક સેન્ટરને થઈ ગયું છે, અમુકને નથી થયું. તો પહેલા આપણે એવું કરશું, અમાઇન પૂરા કરી લેશું. અમાઇનના વજન 5 એક લેક્ચર છે. એમાઇન પૂરું થઈ જાય પછી આ લોકો ન બેસવું હોય તો એ ન બેસે, અને પછી જેને કોઓર્ડિનેશન બાકી છે એ બેસે. ઓકે, એવું આપણે રાખશું. કોઓર્ડિનેશન લાસ્ટમાં જ કરાવીશું. એટલે બધાને પછી આ માની લો જેને ઈડર વાળાને થઈ ગયું છે કે આ મોરબી વાળાને થઈ ગયું છે તો પછી એ લોકોને કઈ વાંધો નહીં, એ લોકોને નીકળી જવું હોય તો નીકળી જાય. બાકી આપણે જે કાંઈ રહેશું એને કોઓર્ડિનેશન ધીમે ધીમે ભણાવ્યા કરશું. કોઓર્ડિનેશનમાં 10 એક લેક્ચરનું કામ તો ખરી, અને એમાઇન્સમાં 5 કે 6 લેક્ચર વધીને એટલું કામ છે. એમાઇનમાં રિએક્શન તો મારે તમને નવી બે જ શીખવાડવાની છે ડિટેલમાં, બાકી કઈ નથી. વાંધો નહીં, તો અહીં સુધી આપણે રાખી દઈએ છીએ. ઓકે, ચાલો.